નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશસિંહ ડાયમા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ભાગાકારના ભૂક્કા કાઢ્યા બાદ આજે આપણે ગુણાકારની ગમ્મત કરવાની છે. ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય એ રીતે આપણો પ્રયત્ન એવો છે કે તમે એક દિવસ આખો દરિયો થઈ જાઓ, તમારી જોડે ગણિતની તમામ ટ્રીકોનો આખો એક દરિયો થઈ જાય, બધી નદીઓ એની અંદર આવી જાય, આખું ગણિત ગમ્મત બની જાય અને પછી તમને મોજ ને મોજ આવે. તો આજના સેશનની અંદર આપણે ગુણાકારની ગમ્મતમાં કોઈ પણ સંખ્યાનો 99 સાથે અથવા 99 વડે ગુણાકાર એકદમ સરળતાથી કઈ રીતે કરી શકાય એની ચર્ચા કરવાની છે. એકવાર શીખી લીધા પછી તમે ગુણાકાર આ રીતે કરશો. જુઓ ભાઈ, કોઈ વ્યક્તિ તમને એમ કે 38 ગુણ્યા 99 કરો ત્યારે તમે સીધું આવું કરશો દોસ્તો, અહીંયા 37 62 સીધો જોયા વગર. કઈ રીતે કર્યું સાહેબ? સીધું જોયા વગર 37 62 આ એનો જવાબ આવી ગયો. કઈ રીતે? તો એ વસ્તુ આપણે સમજવાની છે. પેલા એકદમ શાંતિથી સમજીએ. આ ભૂલકા પણ સમજવા માટે પેન્સિલ લઈને આવી ગયા છે, પણ એને ખબર નથી કે એકવાર શીખ્યા પછી પેન કે પેન્સિલની જરૂર પડવાની નથી. તો સમજીએ. ચલો ભાઈ, ઘડીક શાંતિ રાખી હોત તો નાચવા જ મંડ્યું આવીને તરત માઇકલ જેક્સન લાગે છે. ચલો શું કરીશું તો માની લ્યો દોસ્તો 38 ગુણ્યા 99 મારે કરવું છે. તો એક યુનિવર્સલ એપ્રોચ એવો છે કે મિત્રો કોઈ પણ સંખ્યાને 99 વડે ગુણવું હોય તો 99 એટલે આની નજીકમાં એક એવી સંખ્યા કે જેનો ગુણાકાર આપણને બધાને આવડે 100. 99 ને ફેશનમાં આવું લખી શકાય 100 - 1 99 થાય. એટલે કે 38 ને 99 વડે ગુણવા છે, પણ થોડુંક ફેશનમાં મેં આવું લખ્યું કે 38 ગુણ્યા 100 ઓછા 1 એટલે 99. હવે સાહેબ ભાઈએ ભાગ પડે, આ 38 અહીંયા પણ ગુણાય તો 38 ગુણ્યા 100 3800 થાય, માઇનસ આ 38 અહીંયા ગુણાય તો 38 એકા 38 થાય, અને 3800 માંથી 38 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 3700 ને લગભગ 62 આવે, જે આગળ મેં લખ્યો હતો. હવે આ વસ્તુને સાહેબ મોઢે કઈ રીતે ગણિતી વેદિક મેથ્સ આપણને એ જ શીખવાડે છે, બરાબર? કે જે વસ્તુ આપણે લખીને કરીએ છીએ મનમાં કેમ થાય, તો આની હું તમને ટ્રીક બનાવી આલું, ધ્યાનથી સમજજો. પછી તમે બધા બાકા ઝીકી બોલાવાના છો, તો હવે જે બોલવું એ ધ્યાનથી સમજજો. કોઈ પણ સંખ્યાને, કોઈ પણ સંખ્યા હોય હો, એનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો જે સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો છે એમાંથી ફરજિયાત 1 ઓછું કરી દેવાનું, કેમ કે 100 કરતા 1 ઓછું છે એટલે ફરજિયાત એમાંથી 1 ઓછું કરી દેવાનું. તો 38 માંથી 1 ઓછું કરીને લખો એટલે શું આવે? 37. તો જવાબમાં આગળ તો 37 આવશે. હવે 99 માં 2 નવડા છે તો અહીંયા 2 જગ્યાઓ ખાલી રાખવાની. 99 માં 2 નવડા હતા તો 2 જગ્યાઓ ખાલી રાખો. 999 માં 3 નવડા હશે તો 3 જગ્યાઓ ખાલી વધશે. હવે પહેલાનો ભાઈબંધ પહેલો અને બીજાનો ભાઈબંધ બીજો. ચલો 99 છે તો 9 બનાવવાનો પ્રયત્ન કરો. 3 માં કેટલા નાખું તો 9 બને 6. 7 માં કેટલા નાખું તો 9 બને 2. પતી ગયો આ ગુણાકાર. જોઈ લો, તમારી સામે છે. કોઈ વસ્તુ ચેન્જ નહીં, સીધો જવાબ આપણને મળે. પણ સાહેબ આપણે બધા સ્વામી વિવેકાનંદ નથી કે આપણને એક જ દાખલામાં ખબર પડી જાય. એટલે હજુ તમને 2-3 દાખલા સમજાવું એટલે તમને જોરદાર ખબર પડશે. ચાલો તો બીજો એક દાખલો લઉં છું. કોઈ કે ના સાહેબ મારે તો 75 ગુણ્યા 99 કરવું છે. કોઈ વાંધો નહીં, એની પણ બાકા ઝીકી બોલાવી દઈએ. ફરી એકવાર, કોઈ પણ સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યામાંથી 1 ઓછું કરવાનું ફરજિયાત. કેટલું ઓછું કરવાનું? 1 ઓછું કરવાનું. તો ચલો 75 માંથી 1 ઓછું કરીએ તો કેટલું વધશે? 74. હવે 7 માં કેટલા નાખું તો 9 થાય? 2 નાખું તો 9 થાય. 4 માં કેટલા નાખું તો 9 થાય? 5 નાખું તો 9 થાય. તો ગમે ત્યાં ગુણાકાર કરો, 75 ગુણ્યા 99 7425 જ આવશે. ચપટી વગાડતા થાય કે ના થાય? તમે કહો હા સાહેબ થવાનું છે. પણ અહીંયા વિદ્યાર્થીઓ અનુભવના આધારે કહું છું, અહીંયા ઘણા ભૂલ શું કરે? 75 માં ડાયરેક્ટ એડ કરે. 75 7 માં 2 5 માં 4. એવું નહીં, એક ઘટાડ્યા પછી જે આવે એની જોડે વહીવટ કરવાનો. પછી 75 ને ધ્યાનમાં નહીં લેવાનું. એક ઘટાડ્યા પછી 74 આવ્યું તો 74 ને જ ધ્યાનમાં લેવાનું છે.
હજુ એક દાખલો ગણી નાખીએ. ના શું આવડે? ચલો સાહેબ 86 ગુણ્યા 99. ચલો ફટાફટ ભૂકા કાઢ નાખીએ. કોઈ પણ સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો આપેલ સંખ્યામાંથી એક ઓછા કરી દેવાના. તો સાહેબ 86 માંથી એક ઓછા કરો તો આવે 85. હવે સીધો હિસાબ. 8 માં કેટલા નાખું તો 9 થાય? 1 નાખું. 5 માં કેટલા નાખું તો 9 થાય? 4 નાખું. પતી ગયો. આ આપણો 99 જોડે ગુણાકાર થઈ ગયો. આ આપણો 99 જોડે ગુણાકાર થઈ ગયો. સાહેબ હજુ એક, વાંધો નહીં, હજુ એક આપી દો. લ્યો ને ભાઈ. સાહેબ મારે 93 ગુણ્યા 99 કરવું હોય તો શું કરવાનું? કોઈ વાંધો નહીં. જે સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય એ સંખ્યામાંથી એક ઓછું કરવાનું ફરજિયાત. કેટલું ઓછું? એક ઓછું કરવાનું. તો સાહેબ 93 માંથી એક ઓછું કરો. ચલો તો 93 માંથી એક ઓછું કરો તો 92 થાય. કેટલું થાય? 92 થાય. હવે 9 માં કેટલા નાખું તો 9 થાય? કશું જ ના નાખવું પડે, 0. 2 માં કેટલા નાખું તો 9 થાય? 7 નાખવા પડે. તો આ આપણો મિત્રો 99 સાથે ગુણાકાર થઈ ગયો કહેવાય. આ આપણો 99 સાથે ગુણાકાર થઈ ગયો કહેવાય. કોઈ પણ વસ્તુની અંદર ફાવટ ક્યારે આવે એની આપણે ભયંકર પ્રેક્ટિસ કરી હોય ત્યારે. તો 10 દાખલા હું તમને પ્રેક્ટિસ કરાવું છું અને 10 દાખલા તમને ગણવા માટે આપું છું. એટલે ટોટલ 20 દાખલાની પ્રેક્ટિસ થાય. પછી હાવજના જડબા ફાડી નાખે એવા જવાબ આવે. કોઈ પણ જાતના ટેન્શન વગર, કોઈ પણ જાતની ભૂલ વગર તમે એનો જવાબ લાવી શકો છો. ચલો તો આપણે કરીએ પ્રયત્ન. 10 દાખલા હું ગણાવું છું. ઓહો, આ ભાઈને કે શાંતિ રાખ ભાઈ. ચલો દાખલા નંબર 1. ત્યાં સુધી તમે મનમાં કરતા રહેજો. ત્યાં સુધી મનમાં કરતા રહો. 98 ગુણ્યા 99. ચલો દાખલા નંબર 2. સાહેબ 71 ગુણ્યા 99. કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય હો. ચલો 3. સાહેબ 58 ગુણ્યા 99. ચલો 43 ગુણ્યા 99. જે મજા આવે સંખ્યા તમે લઈ શકો. જે મજા આવે સંખ્યા લઈ શકો. ચલો 39 ગુણ્યા 99. ચલો દાખલા નંબર 6. 88 ગુણ્યા 99. દાખલા નંબર 7. 17 ગુણ્યા 99. કોઈ કે સાહેબ મારે આવું કરવું હોય તો, મારે આવું કરવું હોય સાહેબ 7 ગુણ્યા 99 કરવું, શું કરવાનું? તો એ પણ સમજાવું. તમે લોકોને ઉલ્લુ બનાવો, આપણે રકમને ઉલ્લુ બનાવવાની ચિંતા જરાય ના કરતા હો. ચિંતા જરાય ના કરતા. ચલો અને દાખલા નંબર 10. દાખલા નંબર 10. ચિંતા ના કરો. ચલો 53 ગુણ્યા 99. ચલો આ 10 દાખલા જે છે એ આપણે ફટાફટ હું તમને કરતા શીખવાડું છું. બરાબર? હવે જુઓ સાહેબ શું કરવાનું હતું. તો કોઈ પણ સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો જે સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો છે એમાંથી એક ઘટાડી દો તો 98 માંથી એક જાય તો 97. હવે 9 માં કેટલા નાખું તો 9 થાય? 0. 7 માં કેટલા નાખું તો 9 થાય? 2. તો ખબર પડી ગઈ. જવાબ કેટલો આવે દોસ્તો? 9702 આવે. કેટલો આવે? 9702 આવે. ચલો 71. કોઈ પણ સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યામાંથી એક ઘટાડો. 71 માંથી એક જાય તો 70. 7 માં કેટલા નાખું તો 9 થાય? 2. 0 માં કેટલા નાખું? 9 થાય 9. તો અહીંયા આપણો જવાબ આવે 70 29. કેટલો આવે? 70 29. કોઈ પણ સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો જેનો ગુણાકાર કરવો હોય એમાંથી એક ઘટાડી દેવાનું ભાઈ. સાહેબ 58 માંથી એક ઘટાડું તો 57 થાય. 5 માં કેટલા નાખું તો 9 થાય 4. 7 માં કેટલા નાખું તો 9 થાય 2. તો મારો જવાબ આવે 5742. બરાબર? ચલો 43 નો 99 જોડે ગુણાકાર કરીએ તો 43 માંથી એક ઘટાડું તો 42 થાય. કેટલું થાય? 42 થાય. 4 માં 5 નાખું તો 9 થાય. 2 માં 7 નાખું તો 9 થાય. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, પહેલાનો ભાઈબંધ પહેલો અને બીજાનો ભાઈબંધ બીજો. એટલે આપણી ભૂલ થાય જ નહીં. આપણી ભૂલ થાય જ નહીં. ચલો 39 ગુણ્યા 99. કોઈ પણ સંખ્યાને 99 જોડે ગુણવો હોય
તો જેનો ગુણાકાર કરવો હોય એમાંથી એક ઘટાડો, 39 માંથી એક ઘટે તો 38. 3 માં 6 નાખું તો 9 થાય, 8 માં 1 નાખું તો 9 થાય. તો કેલ્ક્યુલેટરમાં ગણવું હોય તો એ છૂટશે. જવાબ આવે 3861. કેટલો આવે? 3861. ચલો સાહેબ 88 ગુણ્યા 99. 88 માંથી 1 કાઢો તો કેટલું આવે? 87 આવે. હવે 8 માં 1 નાખું તો 9 થાય, 7 માં 2 નાખું તો 9 થાય. એનો મતલબ 8712 આપણો જવાબ થઈ જાય. સાહેબ 17 ગુણ્યા 99. 17 ગુણ્યા 99. કોઈ પણ સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો જેનો ગુણાકાર કરવો છે એમાંથી એક ઓછું કરવાનું. 17 માંથી 1 જાય તો 16. 1 માં 8 નાખું તો 9 થાય, 6 માં 3 નાખું તો 9 થાય. પાછળ નવડા બનાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા હવે જુઓ સાહેબ 7 ગુણ્યા 99 કેમ કરવાનું? સાહેબ 2 નવડા છે તો સંખ્યા પણ 2 અંકની હોવી જોઈએ. સાહેબ સંખ્યા તો 1 અંકની છે તો એને ઉલ્લુ બનાવો. ઉલ્લુ બનાવતા આવડે? 7 નહીં, મારી સંખ્યા 07 છે. કેવી છે? 07 છે. એવું સાહેબ? હા. તો 07 માંથી 1 કાઢો તો 6 આવે, પણ લખશું 06. કેટલું લખવાનું? 06. ચલો 0 માં 9 નાખું તો 9 થાય અને 6 માં 3 નાખું તો 9 થાય. આ આપણો જવાબ. આગળનો 0 ના લખો તો એ ચાલે, આ 0 ને ભૂલી જાવ તો એ ચાલે. તમારે કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો એ કરવાની છૂટ છે. જવાબ 693 જ આવશે. જુઓ ચેક કરી લો. 99 ગુણ્યા 7. 7 9 63 વધી આવી 6. 7 9 63 ને 6 69. 693 આવી ગયું. એટલે તમે મારા ઉપર વિશ્વાસ રાખી શકો. આપણે સાચું જ ભણાવીએ છીએ. આ તો કે સાહેબ આમાં તો ખોટું થઈ જાય. ના ના ભાઈ, સાચું જ થઈ જાય. ચલો હજુ 2 દાખલા ગણીએ એટલે વધારે આઈડિયા આવે. 70. 70 માંથી 1 કાઢો તો 69 વધે ભાઈ. 6 માં 3 નાખું તો 9, 9 માં કશું ના નાખું તો 9, તો 69 30. 69 30. 53 માંથી 1 કાઢો તો 53 માંથી 1 કાઢું તો 52 થાય. 5 માં 4 નાખું તો 9, 2 માં 7 નાખું તો 9. તો અહીંયા આપણો જવાબ આવશે 5247. બરાબર છે? ઓકે. તો આશા રાખું કે કોઈ પણ સંખ્યાનો 99 સાથે ગુણાકાર કરવો હોય તો હવે પેન પેપર ઉપાડ્યા વગર પણ તમે કરી શકો છો. જુઓ કઈ રીતે. પછી તમને 5 દાખલા આપું છું દોસ્તો. પછી તમને 5 દાખલા આપું છું. ચલો એની પહેલા આપણે એક સમજી લઈએ મોઢે કઈ રીતે કરવાનો. તો હું તમને એમ કહું કે 48 ગુણ્યા 99 કરવું છે એટલે તમને એટલી ખબર પડે. સાહેબ 48 માંથી એટલે 47. આગળ 47 આવે. 4 માં 5 નાખું, 7 માં 2 નાખું એટલે 52. 47 52 મોઢે જવાબ. કેવો? મોઢે જવાબ. તો ચલો બાકા જીકી બોલાવો. 5 દાખલા બધાએ હોમવર્કમાં ગણવાના છે. 5 દાખલા બધાએ હોમવર્કમાં ગણી અને એનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો હું માનીશ કે ના હવે તમને આમાં ખબર પડી છે, તો આગળનો વિડીયો લાવવાની મને ખબર પડે. ચાલો ભાઈ ફટાફટ બાકા જીકી બોલાવા માંડીએ, જે તમને મજા આવે. 31 ગુણ્યા 99. ચલો પહેલો દાખલો બરાબર શું આવશે? બીજો દાખલો 68 68 ગુણ્યા 99. હાલો 3. ચલો 93 ગુણ્યા 99. રિપીટ થયો હોય તો વાંધો નહીં, પણ ગણવાનો જાતે છે. 73 ગુણ્યા 99. ચલો દાખલા નંબર 5. હાવ ઇઝી. 9 ગુણ્યા 99. અહીંયા 0 9 લખું એટલે તમને વાંધો જ ના આવે કોઈ વસ્તુમાં. ચલો દાખલા નંબર 6. દાખલા નંબર 7. માગે 5 ને આપે 10. આ એ તમારી યુટ્યુબ ચેનલ ભાઈ. બરાબર. ચલો તો અહીંયા દાખલા નંબર 6 ની અંદર આપણે ગણીએ તો 26 ગુણ્યા 99. મોઢો લખું ત્યાં પતી જવું જોઈએ ભાઈ. 55 ગુણ્યા 99. ચલો 69 69 ગુણ્યા 99. સાહેબ બીજું બધું ઠીક છે. હા ઈઝી આપો ને 15 ગુણ્યા 99 લો. અને અહીંયા આપણે લઈ લઈએ 75 75 ગુણ્યા 99. ચલો મિત્રો, તો આ 10 દાખલાના જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાના છે. અને તમને આ ગણિત, આ વૈદિક મેથ્સ કેવું લાગે છે એના વિશે, મારા વિશે કમેન્ટ બોક્સની અંદર પણ જણાવવાનું છે. મળીએ હવે આવતા સેશનમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.